તો તમે જીવશો જાગશો ત્યાં સુધી તમારા ઝઘડા નહીં થાય. હા, હું તો સાચું કહું સાહેબ, પણ ધ્યાનથી સાંભળશો તો. ઈ ભગવાન બોલ્યો, માં પાર્વતી જ્યારે 16 શણગાર સજી પોતાના પિયર જવા નીકળ્યા ત્યારે અખિલ બ્રહ્માંડના માલિક ભગવાન બોલો કે સતી આ 16 શણગાર સજીને ક્યાં જાવ છો? માં પાર્વતી કીધું કે ભોળા સાંભળો તાર કે શું, આ બધી મારી બહેનપણીઓ, આ બધી મારી સૈયરો એના પિયરમાં જાય તો હું કેમ ન જઉં? કે મને જવાની પરમિશન આપો. હે ભગવાન બોલાય ના પાડી દીધું, સતી હું તને નહીં જવા દેવું. આહા, સાંભળજો બેનો, આ ભોળાનાથની અને બે પતિ પત્ની તો ખાસ સાંભળજો. માં પાર્વતી 9 લાખ લોબડિયા વાળી માં જોગ માયા જ્યારે 16 શણગાર સજી પોતાના પિયરમાં જવા નીકળી પછી બોલો કે સતી ક્યાં જાવ? મારા પિયરમાં જાઉં છું. ભગવાન ભોળાએ ના પાડી દીધી, ના સતી હું તમને નહીં જવા દઉં. પછી માં પાર્વતી ભોળાને કહે છે કે ભોળા તમે ના કેમ પાડો છો? ધ્યાન આપજો બેનો. તારે ભોળાએ કીધું કે સતી તમે પિયરમાં જાઓ અને કદાચ મને ભૂલી જાવ તો? કે સાંભળજો બેનો. માં પાર્વતી કે ભોળાનાથ તમારા જેવો ભરથાર હોય, તમારા જેવો પતિ હોય તો પછી અમારે બીજે જવાની જરૂર કે પણ સતી એની ગેરંટી શું? હે સાંભળજો બેનો, આ કળયુગમાં આપણે કોઈ વસ્તુ લે સાહેબ એની ગેરંટી શું? હે હા, કેમ કે સતી તું તા પિયરમાં નું હોય? હે મને ક્યાં ખબર પડવાની હતી? કે માં પાર્વતી કે ભોળા એની માટે મારે શું કરવું જોઈએ? કે સતી મને એક વચન આપો. જો બેનો સાંભળજો. હે ભગવાન બોલો માં પાર્વતીને શું કહે છે? સતી મને એક વચન આપો. તો કે માંગી લો ભોળાનાથ, શું વચન જોઈએ છે? કે મને એટલું વચન આપો કે તમે પિયરમાં જાઓ તો તમે પર પુરુષના મોહમાં ક્યારે નહીં આવો, આટલું મને વચન આપો. શું કહે છે ભગવાન બોલો માં પાર્વતીજીને કહે છે કે સતી તમે પિયરમાં જાઓ પણ તમે બીજા પુરુષના મોહમાં નહીં આવો, આટલું મને વચન આપો. માં પાર્વતીએ કીધું તથાસ્તુ, જાવ ભોળા મારું વચન છે. હે હું કોઈ પણ પર પુરુષના મોહમાં નહીં આવું. અને ઈ માં પાર્વતી જ્યારે પિયર જવાની કિરણ સાહેબ ઈ વખતનું આ ભજન છે સાહેબ. અને દંતાણી સમાજમાં સાહેબ ચિમનલાલ દંતાણી થઈ ગયા, તમે નામ સાંભળ્યું હશે, એમાં ગયડા છે એમને. હે આ ચિમનલાલ દંતાણી આ ભજન ગાયેલું છે સાહેબ. હે પછી તમારી પેલી મોજડી આવશે, બધી આવશે, પણ મારી હાચી મોજડી છે તમને કહું. હે હા, અને મોજડી ગમે તો વધાવજો. હે ઈ માં પાર્વતી પિયર નીકળ્યા ત્યાં પછી એ વખતનું કવિ વર્ણન કરશે, સાંભળજો. સૌ કોઈ પિયરમાં એ જાય માં દેવજી વાલા, સબ કોઈ મૈયરમાં જાય રે. એ મારે મૈયરમાં જવાના ઘણા ઢોળ છે, ભોળા પિયરમાં જવાના દાદા ઢોળ છે. ભોળા માં પાર્વતી પિયરજમાં જવા માટે નીકળ્યા પછી ભગવાન ભોળો કહે છે કે સતી ઉભા તો રહો, બહુ ઉતાવળ. સાંભળજો કે ભોળાનાથ તમે કીધું નહીં મને જવાનું, પણ ઉભા તો રહો સતી. તાર કે કેમ? ભગવાન ભોળો માં પાર્વતીજીને કહે છે, બહેનો સાંભળજો શું કહે છે.
પાર્વતીજી કેટલા દાડાનો છે બદાલ રે સતી કેટલા દાડે પાછા આવશો તમે કેટલા દિવસે પાછા આવશો मां पार्वती ने भगवान भोळो કહે છે કે સતી જાવશો તો ખરા પણ મને કહેતા તો જાવ તમે ક્યારે આવશો હા સાહેબ એ વખત ગણિત નતું એ જમાનામાં ગણિત નતું માં પાર્વતીએ ભોળાને કીધું ભોળા સાંભળો તાર કે શું વદાળની વાત કરો તાર કે હા તો ભોળા આપણા આંગણાની માય પીપળી છે તાર કે હા બસ એના પાન ગણજો આટલું કહીને સતી જતી રહી સાહેબ હા પછી ભગવાન ભોળો વિચાર કરવા લાગ્યા ખારું સતી કહીને ગઈ છે પાન ગણવાનું આ પાન તો ગણવા પડશે કે હે એનું વચનનું મારે પાલન કરવું પડે ને હે ઈ ભગવાન ભોળો જ્યારે પીપળીના પાન ગણવા જાય સાહેબ સાંભળજો ત્યારે પ્રથમ રૂપ ભોળોનાથ કોનું ધારણ કરે છે જોજો લીધો વાનરનો એ વેશ મહાદેવજીએ લીધો રે વાનરનો વેશ રે મારા સતીજીઓ લીધો વાનરનો વેશ મહાદેવજીએ લીધો રે વાનરનો વેશ રે ભોળો ડાળીએ ડાળીએ પાંડા ગણતા એ ભોળો ડાળીએ પાંડા ગણતા વર્ષ પાર્વતી ના વિતા છે બે ચાર વર્ષ રે વાલાય જુસુતી પાર્વતી ના આવ્યા વાલાય જુસુતી પાર્વતી ના આવ્યા માં પાર્વતી કીધું કે ભોળા તાર કે શું પીપળીના પાન ગણજો ઈ ભગવાન ભોળો વાનરનો વેશ લઈ બેનો પીપળીના પાન ગણવા જાય સાંભળજો દાડો ગોઠવાઈ જાવ ને એક બાજુ હા જો જો ખમા ખમા જો અરે તમારી મોજ હે ભોળાનાથે અમારા મુકેશભાઈ ગાતીવાળા 201 રૂપિયા એમના વેવાઈ ભાઈ ભાઈ જો જો ધન્યવાદ છે વેવાઈની સાહેબ મોજડીના ભજનમાં 201 રૂપિયા ભેટ કરે આના બધા ઠરીને કેમ બેહી જાવ હા પોતપોતાના ખિસ્સામાં હાથ નાખો સાચી વાત ને સાહેબ હા મોજ આવો તો ખખડતા રહેજો બેનો આ તો ભોળાનું ભજન છે અને દેવોનો દેવ મહાદેવ ભગવાન ભોળો સાહેબ આ કળજુગનો હાવ સસ્તો ભગવાન છે હું તો સાચું કહું સાહેબ કેમ મફત કહીને તોય ચાલે આ ભોળો હાવ મફત ભગવાન કહે તોય ચાલે સાહેબ ને જલ્દી પ્રસન્ન થઈ જાય બેનો એનું કારણ તમને કહી દઉં સાહેબ સાંભળજો
કેમ મફત કહેવામાં આવે છે કે દયાળુ ભોળાના મંદિરમાં તમે જાઓ, બીજા મંદિરમાં જાઓ, તમારે દૂધ લઈ જવું પડે, તેલ લઈ જવું પડે, એના પૈસા થાય. પણ ભોળાના શિવલિંગ પર ઘરમાંથી પાણીનો લોટો લઈને સાહેબ કદાચ એ શિવલિંગ પર ચડાઈ દે ને સાહેબ, તોય મારો ભોળો પ્રસન્ન થઈ જાય. એટલા મફત કીધો એને. બીજી વાત કે બીજા મંદિરમાં જાઓ સાહેબ, તમે કંકુ લઈ જવું પડે, ગુલાલ લઈ જવું પડે, સિંદૂર લઈ જવું પડે, એના પૈસા થાય બેનો, હે મફત ના મળે. પણ ભોળાના મંદિરમાં જાઓ સાહેબ, ચપટી ભભૂત में है खजाना कुबेर का, હે શમશાનની ભભૂતિ, એના પૈસા ના હોય બેનો, જોજો. હે શમશાનની ભભૂતિ, એક ચપટી ભભૂત લાઈન કદાચ જો એ શિવલિંગ પર આમ ચડાઈ દો ને સાહેબ, તોય મારો ભોળો રાજી થઈ જાય સાહેબ. આવો ભોળો છે એટલે મફત કીધો છે. બીજી વાત કે મફત શા માટે કહેવાય બેનો, કે બીજા મંદિરમાં તમે જાઓ, બીજા મંદિરમાં તમે જાઓ સાહેબ, માતાજીના મંદિરમાં જાઓ તો તમને શણગાર જોવા મળે, હાર જોવા મળે, મુકુટ જોવા મળે, એનો શણગાર કહેવાય સાહેબ, એના દાગીના કહેવાય. હે પણ જ્યારે ભોળાનો દાગીનો, ભોળાનો દાગીનો ગોગો, હા એ ઘરમાં હોય તો આપણે ઘરની, હા એનો દાગીનો ના હચવાય આપણાથી. હા એટલા માટે એને ભોળો કીધો સાહેબ. હે હા સાહેબ, મારા તમે મંદિરના ઓટલા પર બેઠા છો, જેવું તેવું તે મંદિર ડેરું કહેવાય આપણું. અહીંયા બેસી જાઓ, હા વ્યવસ્થિત જગ્યા બેહાડી દો. હા એટલા માટે સાહેબ એને મફત કીધો છે. આવો દેવોનો દેવ મહાદેવ સાહેબ. હે પોતાના પત્ની માટે સોનાની નગરી બનાવી, પણ રાવણે કીધું કે મારે આ નગરી જોઈએ છે સાહેબ, અને ઈ ભોળો સાહેબ મફતમાં આપી દેતો હોય. આવો ભોળો નાથ છે સાહેબ. હે અને તો બધા ઠરીને બેસી જાવ, ના ચાલે. હા આ ભોળાને વધાવો, જરૂર તમારી મનોકામના મારો ભોળો પૂરી. સાંભળજો, ઈ ભોળો ડાળીએ ડાળીએ પાંદા ગણવા ગયા, પછી એક ડાળીએ પાન ગણવા જાય ભોળો, એ ડાળીએથી ગણીને પાછા આવે, પછી બીજી ડાળીએ ગણવા જાય, એથી ગણીને પાછા આવે તો પાછા પેલા ખરી નવા ઉગી જાય. એમ કરતા કરતા 4-5 વર્ષ થઈ ગયા, પણ પીપળીના પાન ગણાયા. બોલો તો ખરા. હા ભાઈ ભાઈ એમ ખખડો તો એમને ખબર પડે કે તમને સમજણ પડે. પીપળીના પાન ગણ્યા નહીં. ભગવાન ભોળાએ વિચાર કર્યો કે લાઈ સત્યે મને વચન આપ્યું છે. બેનો જો આ જીવન શું કે છે, સત્યે થા ભલો. આ મોજીલો માણસ, હા ભોળાજી ઓ સાંભળજો બેનો. હે ભગવાન ભોળો વિચાર કરે કે 4-5 વર્ષ થઈ ગયા તોય સતી આવી નહીં, લાઈ મને જોવા દે, મારી સતી મને યાદ કરે છે કે ભૂલી ગઈ, એ તો મને જોવા દે. પણ ભગવાન ભોળાએ વિચાર કર્યો કે જો સીધો સીધો જઈશ તો મારી સતી મને ઓળખી જશે, હું પણ રૂપ બદલી નાખું. અને દેવોનો દેવ મહાદેવ સાહેબ ભગવાન ભોળો, અખિલ બ્રહ્માંડનો માલિક, આજ ભગવાન ભોળ્યો સાહેબ સરસ મજાનું રૂપ ધારણ કરે છે. બેનો સાંભળજો, અને કેવું રૂપ ધારણ કરે જોજો. લીધો મોચીડાનો એ વેશ મહાદેવજીએ લીધો રે મોચીડાનો વેશ રે. લાલ મોજડી એના ખબરે ભરવી છે, લાલ મોજડી. લાલ 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 જોગી, લાલ રમતો લાલ જોગી.
પેડ બેનો ભગવાન વળાએ મોચીડાનો વેશ ધારણ કર્યો અને સરસ મજાની મોજડી બનાવી સાહેબ. હા ઈ દેવોનો દેવ મહાદેવ ભગવાન ભોળાએ મોચીડાનો વેશ ધારણ કર્યો અને સરસ મજાની મોજડી બનાવી. અખિલ બ્રહ્માંડનો માલિક ભોળોનાથ મોજડી બનાવતો સાહેબ જેવી તેવી બનાવતો હોય. કેટલાક તો માણેક મોતી અંદર જડ્યા હતા સાહેબ અને માં પાર્વતીને છેતરવા જાય ભોળો. હે હા મોચીડાનો વેશ ધારણ કર્યો. ભગવાન ભોળો પોતાની સાસરીની માય જ્યારે આમ એન્ટ્રી કરી એટલે પગ મૂક્યો. તારે એ જમાનામાં સાહેબ સાંભળજો અહીંયા છે કે નહીં મને ખબર નથી પણ પહેલાના જમાનામાં ઘેર ઘેર નળ નતા. પાણી ભરવા માટે કુએ જવું પડતું હતું, યા તો નદીએ જવું પડતું, યા તો તળાવે જવું પડતું હતું. ત્યારે માં પાર્વતી પોતાની બહેનપણીઓ સાથે પાણીડા ભરવા નીકળે છે અને સવારના 9:30 વાગે ટાઈમ તમને કહી દઉં. હા માં પાર્વતી બહેનપણીઓ સાથે પાણી ભરવા આવે છે અને સામે ભગવાન ભોળોનાથ મોચીડાના વેશમાં મળે સાહેબ. ભોળો વિચાર કરે હે કારું આ બેનપણીનું ટોરું આવે છે એમાં મારી સતી હશે કે નહીં હોય. હા ધીરે ધીરે નજીક આવ્યા અને ભગવાન ભોળાની નજર પડી પાર્વતી માથે. ભગવાન ભોળાની નજર માં પાર્વતી માથે પડી પણ પાર્વતીની નજર પેલી મોજડી માથે પડી સાહેબ. પાર્વતી વિચાર કરે ખારું આ મોચડો હવાર હવાર ભૂલો તો નહીં પડે ને કે આટલી સરસ મજાની મોજડી લઈને આવ્યો છે. ટકર ટકર મોજડીને સામું જોયા કરે. માં પાર્વતીના મનમાં વિચાર કરે કે ભોળા હારે આવી મોજડી મને પહેરાવો તો મારો પગ કેવો રૂડો લાગે. અરે અરે માં પાર્વતી વિચાર કરવા લાગ્યા અને મોચડાને એટલે કે ભોળાને મનમાં ઠપકો કરે છે. કેવું સાંભળજો બેનો શું કહે છે માં પાર્વતી. એ તમારા ઘરમાં ભોળા બધા વસ્ત્ર પહેરતી મોજડી કે રાવો મહાદેવજી મનસા મોજડી કે રાવો ભોળા શિવજી. લાલ લાલ જ્યોતિ આયો રમતો લાલ જ્યોતિ એ સુના જોગીનો નેડો લાગ્યો મહાદેવજી. રીધમ જો જો વાહ મોજ વાહ. માં પાર્વતી મનમાં ભોળાનાથને કે આવી મોજડી મને પહેરાવો તો મારો પગ કેવો રૂડો લાગે ને ભોળો વિચાર કરે કે સતી ઓળખાણ પડશે કે નહીં પડતી. મનમાં ભોળો વિચાર કરે કે સતી 4-5 વર્ષ થઈ ગયા હે તારા ગયા પછી મારી હાલત કેવી થઈ ગઈ છે. ભગવાન ભોળો એનું વર્ણન કરે જોજો. તું મોજડીની વાત કરસ પણ મારે આજે બીડીના ઠોઠાઈ હોધવા પડે. શું કહે છે બોલો સાંભળજો બેનો. હા તમારી મોજ. એ ગોજાના ભોંગના ફાફા મન પડતા ગોજાને ભોંગના ફાફા મન પડતા બીડીમાં કસના સતી પૈસા નથી મળતા.
કોઈ પૈસા નથી આપતા મારા વિષ્ણુભાઈ મનસા મોજડી ક્યાંથી લાવો પાર્વતી મનસા મોજડી ક્યાંથી લાવો પાર્વતી લાલ લાલ જોડી લાલ રંગો લાલ જોડીડો જુના જોડીનો મેળો લાગ્યો મહાદેવજી જુના જોડીનો મેળો લાગ્યો ભોળા શિવજી તમારી સમજણ આ મારી રીધમની સમજણ સાહેબ ભલે ભલે હે માં પાર્વતી ને ભોળો કે સતી ગોજાના ભોંગના ફાફા પડસ પછી તું મોજડીની વાત કરસ ઓળખાણ નહીં પડતી પહેલા તો આહા માં પાર્વતીએ મોચીડાને કીધું કે હે મોચીડા આ મોજડીની કિંમત કેટલી આહા માં પાર્વતીએ ભોળાનાથને કીધું કે મોચીડા આ મોજડીની કિંમત કેટલી પછી ભોળો સમજી ગયા શું સમજી ગયા બેનો સાંભળજો કે સતીએ મને મોચીડો કીધો સતીએ મને મોચીડો કીધો એટલે પાર્વતીએ મને ઓળખ્યો એટલે આપણે પહેલી પરીક્ષામાં પાસ સતીએ મને ઓળખ્યો નહીં એટલે આપણે પહેલી પરીક્ષામાં પાસ હા 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 જ્યારે માં પાર્વતી મોચીડા મોજડીની કિંમત કેટલી પછી ભગવાન ભોળો જવાબ આપે છે કે પાર્વતી સાંભળો શું કહે છે નો થાય મોજડીઓના એ મૂલ પાર્વતીજી નો થાય મોજડીઓના મૂલ રે કેમ આ તો મોગારે મૂલોની મારી મોજડી આ તો મોગારે મૂલોની મારી મોજડી ભગવાન ભોળાએ માં પાર્વતીજીને કીધું કે સતી આ મોજડીની કિંમત ના થાય તાર કે કેમ એવું તો આ મોજડીમાં શું છે પછી ભગવાન ભોળો કહે છે કે સતી સાંભળો ભાઈ ભાઈ જો સાહેબ હે 101 રૂપિયા ધન્યવાદ છે એ મારો ભોળિયો ભગવાન તમને શું કરે આ મારી મોજડીની કદર થઈ સાહેબ આટલા બધા બેઠા છો હા હા જીવો જીવો હા મનની મનમાં ના રહી જાય હા મારી પાસે હતા કે જે ખિસ્સામાં રહી જાય ને હવારમાં રિક્ષામાં બેઠી પાકીટ જતું રહ્યું એવું ના થાય હા ભગવાન ભોળાએ મા પાર્વતીજીને કીધું કે સતી આ મોજડીની કિંમત ના હોય તાર કે કેમ કે આ મોજડી બનાવતા બનાવતા મારા 4-5 વર્ષ થઈ ગયા તોય પાર્વતીને ખબર નહીં પડતી કે મારો ભોળો તાર કેવું તાર કે હા અને બહેનો સાંભળજો આમાં જેટલા લગ્ન થઈ ગયા છે બધાને કહું છું ખોટું લગાડતા નહીં હો સાહેબ હું તો સાચી વાત કહું છું જેના લગ્ન થઈ ગયા બધાને કહું છું સાહેબ જીવનમાં યાદ રાખજો એક સ્ત્રી હટ સંત હટ અને બાળ હટ હે આ 3 હટ એવી છે ને સાહેબ આપણે પૂરી કરવી જ પડે જો સ્ત્રીની હટ પૂરી ના કરે ને સાહેબ તો હાજે ઘેર ઉટલાય ના મળે હા પણ હા ના એમ જ કે જાઓ હોટલમાં ખાઈ લેજો હા પણ માં પાર્વતી વિચાર કર્યો કે હારા મોચીડો જેવો તેવો લાગતો નહીં લે ને કઈ લાલચ આપવા દે હે માં પાર્વતી મોચીડાને લાલચ આપે છે ભોળાનાથને કેવી લાલચ આપે છે સાંભળજો બેનો શું કહે છે ભોળો માં પાર્વતીજી
આપું બે ચાર ગામ રે આપું બે ચાર ગામ મોચીડા તને આપું બે ચાર ગામ રે અને તને આપું મારા હૈયા કેરો હારલો તને આપું મારા હૈયા કેરો હારલો બેનો 4-5 ગામ આપવાની વાત થઈ ત્યાં સુધી ભોળાનાથ નો વાંધો નતો બેનો પણ જ્યારે માં પાર્વતીએ કીધું કે મોચીડા તને આપું મારા હૈયા કેરો હારલો એટલે સાહેબ મંગલસૂત્ર ભગવાન ભોળાએ માં પાર્વતીને 9 લખો હાર લઈ આલ્યો તને ભોળો મનનો વિચાર કરે કે સતી કઈ ભાન પડશો એક મોજડી માટે મને વેચવા નહીં કરી પડી હા હે શું વાત કરું સાહેબ અરે કઈ ભાન પડે છે કે નહીં પડતી કે ભોળોનાથ મોચડીના વેશમાં માં પાર્વતીજીને કે સતી 2-4 ગામ આપો કે તમારો 9 લખો હાર આપો તોય મોજડી નહીં આપું કે શું હા પણ જો બહેનો નહીં હટ સાહેબ મેં તમને કીધું ને મોચડા ગમે તેમ થાય પણ મારા મોજડી જોઈએ ને હા ભોળોનાથ કે મોજડી આપું એક શરતે હે હું કહું એ કરશો માં પાર્વતી મોચડાને કે મોચડા તમે કયો એ કરવા તૈયાર છો પણ આ મોજડી ને બંગડી બેય મારે જોઈએ અરે તમને બેય મફત આપી દઉં કેસ હે હું કહું એટલું કરો તારે માં પાર્વતી મોચડાને કે બોલો મોચડા તમારી શું ફરમાઈશ છે હા જોજો સાંભળજો ભોળોનાથ માં પાર્વતીજીને શું કહે છે ભગવાન ભોળાએ માં પાર્વતીજીને કીધું કે સતી સરસ મજાનું ભોજન બનાવો રસોઈ બનાવો અને મને જમાડી દો ને તો આ બંગડી ને મોજડી બે તમને મફત આપી દઉં પછી માં પાર્વતી વિચાર કરે કે હારું ઘેર તો તારું મારીને આવીશું મમ્મી પપ્પા તો છે નહીં એ તો કામે ધંધે ગયા છે અને ભોળોનાથ એ તો કૈલાસમાં એને ક્યાં ખબર પડે લાઈન ખવડાવી લેવા દે ને કેસ આ મોજડી બંગડી બે આવશે કે સાંભળજો બેનો હે માં પાર્વતીએ બધી બહેનપણીઓને કીધું કે તમે પાણી ભરવા જાઓ હું આ મોચીડાને લઈને ઘેર જાઉં અને માં પાર્વતી સાહેબ મોચીડાના વેશમાં ભગવાન ભોળા લઈને ઘરે આવે છે સાહેબ અને માં પાર્વતીએ કીધું કે મોચીડા આસન ગ્રહણ કરો ભોળાનાથ આસન પર બેઠા છે પછી આપણે કોઈને કહીએ તો ખરા ને સાહેબ કે તમારે શું ખાવું હે તમારે શું ખાવું છે તો કહીએ ને તારે ભગવાન ભોળાએ કીધું સતી એક કામ કરો તાર કે શું સરસ મજાની ખીર બનાવો તાર ભોળાનાથને ખીર બહુ ગમે બેનો જોજો હે આ ખીર સુધીની વાત આવી મનગમતી ખીરની વાત આવી તોય પાર્વતીને ખબર નહીં પડતી કે મારો ભોળો કેમ કે એનું મન તો પેલી મોજડી મસ કે ક્યારે મોચડો મને મોજડી આપી દે હા રસોઈ બનાવવાની વાત થઈ હે પછી રાશન લેવા જવું પડે ને સાહેબ હે માં પાર્વતી સાહેબ ઉપડી ગયા ચમનપુરાની બજારમાં જા જોતારામની દુકાને બદામ ઇલાયચી લઈને આયા સાહેબ અને માં પાર્વતી એટલે બેનો સાક્ષાત માં અન્નપૂર્ણાનો અવતાર છે બેનો સાંભળજો
માં પાર્વતી એટલે સાક્ષાત માં અન્નપૂર્ણાનો અવતાર છે. એ અહીંયા ખીર બનાવને 4 રસ્તાએ ખબર પડે સાહેબ અહીંયા ખીર બને છે. હે મનગમતી ખીર બનાવી તૈયાર કર્યું ભાણું અને મોચડાને કે હે મોચડા હવે જમી લો અને આ બંગડીને મોજડી બે મને આપી દો. પછી બોળો અઠે ભરાયા કે સતી એમને એમ ન જમું કે વળી પાછું હું થયું આ તમારી મનગમતી ખીર તો બનાવી કે તાર કે ના હજી એક ફરમાઈશ મારી બાકી છે. તાર કે કેવી સાંભળજો. ભગવાન બોલો મા પાર્વતીજી ને કહે સતી એક કામ કરો. તાર કે શું? એક વાર તમારા હાથેથી કોરિયો બનાવીને મારા મોઢા મૂકી દો એટલે હું જમી લઈશ. હા હા હા. પછી પાર્વતી વિચાર કરે બહાર જોઈને તો આવવા દે કોઈ આવતું નહીં ડખો થાય. હા હા ભલે ભલે જીવો. માં પાર્વતી સરસ બધાનો કોરિયો બનાવીને જ્યારે મોચીડાના મોઢા મૂકવા ગયા હતા તો અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન ભોળોનાથ પ્રસન્ન થઈ ગયો. ઓહો સતી ઘર ભૂલ્યા. અરે ભોળાનાથ તમે અરે કઈ ભાન પડશે કે નહીં? 4-5 વર્ષ થયા હું તને યાદ જ નહીં આવતો કેસ હે? હા 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 હા. ભગવાન બોલાય માં પાર્વતીજીને સતી તમે યાદ કરો તમે મને વચન આપ્યું હતું. જો વાત અહીં ગાડી છે સતી તમે મને વચન આપ્યું હતું કે પર પુરુષના મોહમાં નહીં આવું. બીજી કોઈ તમને મળ્યું જ નહીં. એક મોચીડાના મોહમાં આવી ગયા. હા હા સાહેબ બરાબર ભોળોનાથ ગરમ થયા અને માં પાર્વતી સાહેબ છૂટા કેસ મિલ્યા. એ અંબોડો છોડી નાખ્યો સાહેબ. હે છૂટા વાળ મૂકીને ભોળાનાથ દે કે ભોળિયા બંધ થઈ જાવ. જો બેનો આમાં મજા છે સાંભળજો. આ શીખવાનું આ છે મોજડીમાં. હું તો સાચું કહું સાહેબ. હે પાર્વતી ગરમ થયા પછી ભોળાનાથ બંધ થઈ ગયા. હે એટલા માટે જો બેનો શીખવાનું આ છે કે પતિ ગરમ થાય તો પત્નીને શાંત થઈ જવાનું અને પત્ની ગરમ થાય તો પતિને શાંત થઈ જવાનું. તો જ તમારો સંસાર ચાલશે. નીકર નહીં ચાલે. હું તો સાચું કહું સાહેબ. હે નીકર આગ થી આગ મળશે ને સાહેબ તો મોટો દિન ભડકો થશે. હે પછી ચોટ કરવી પડે. હે ભજન કેટલી જવું પડે. હા અમારા વિષ્ણુભાઈ જીવન બોલાવવા પડે પછી. હા ડખો થયો કેસ. હા હે પાર્વતી ગરમ થયા પછી બોલો કે સતી કઈ ભૂલ થઈ મારાથી. હા બંધ થઈ જાવ. કેમ કે જો ભોળાનાથ ઘરમાં આપણે બે જ છીએ કે બીજું કોઈ સહ નહીં. હે સોરી ભૂલ થઈ જઈ માફ કરી દો. ફરી વાર આવું નહીં થાય સાહેબ. હે અને દયાળુ માફ કરવામાં જ મજા છે. જો માનવામાં જ મજા છે બેનો. જે માને છે ને સાહેબ એ સૌથી ઊંચો છે. એટલું નહીં માની લે કે હું હારી ગયો એમ નહીં. હે ભગવાન ભોળો માની ગયા. હે એ માની ગયા પછી લાંબુ ના થયું સાહેબ. હે માની ગયા પછી કઈ વાંધો નહીં સતી જાઓ તમને માફ કરી દીધું. હે એ માફ કરવામાં મજા છે સાહેબ. તો જ તમારો સંસાર ચાલશે. હે નહીકર નહીં માનો તો પછી પણ દયાળુ માં પાર્વતીએ મનનો વિચાર કર કે ભોળા આજે તું મને છેતરી ગયો કેસ નહીં. હા 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 પણ દયાળુ આમાં પરણેલા છે બધાને કહું છું જો દીકરાઓ યાદ રાખજો કે બહેનોનું મગજ આ મેમરી એમની બહુ હોય. આ મગજ એમની બહુ હોય સાહેબ. હે આપણે તો વર્ષોની વાત ભૂલી જઈએ પણ બહેનો બહુ યાદ રાખે. આપણે તો 2 થેલી મારી એટલે જય જીનેન્દ્ર ભૂલી ગયા. હે પણ બહેનો બહુ યાદ રાખે સાહેબ. હે વર્ષોની વાત હોય તો એના મગજમાં હોય. ભોળા આજે તું મને છેતરી ગયો છે ને પણ મારો પણ મોકો દેજે ચોકો ને પણ શિક્ષ ના મારું તો હું સતી ના કેવો કે. મનનો વિચાર કરી લીધો માં પાર્વતી. ભોળા એક વાર જો તમારો ગર્વ ના ઉતારો ને તો હું પાર્વતી ના કેવું કે. હા સાહેબ મનનો વિચાર કરી દો માં પાર્વતી. અને સાહેબ કૈલાસમાં લઈને આયા. 1 વર્ષ 2 વર્ષ એમ કરતા કરતા 4-5 વર્ષ થઈ ગયા. અને એક દિવસ સમાજક બન્યો. માં પાર્વતીને ભોળોનાથ કે સતી સાંભળો સર કે શું બેનો. માં પાર્વતીને ભોળોનાથ કહે સતી મારે અઘોર જંગલમાં તપ કરવા જવું છે મને રજા આપો. શું કે છે ભોળોનાથ? માં પાર્વતીજીને કહે છે કે સતી મને રજા આપો મારે અઘોર જંગલમાં તપ કરવા જવું છે. ને માં પાર્વતીએ ઘસીને ના પાડી દીધી કે ભોળાનાથ હું તમને નહીં જવા દેવું. પછી ભોળાએ કીધું કે સતી મેં તમને પિયર મને જવા દીધા કે તો તમે મને ના જવા દો કે ના ના ભોળા હું તમને નહીં જવા દેવું.
પછી ભોળાનાથ કે સતી હાચે હાચું કે તારા પેટમાં શું દુખસ? હા, પછી માં પાર્વતીએ કીધું કે ભોળા તમે અઘોર જંગલમાં તપ કરવા જાવ અને કદાચ મને ભૂલી જાવ તો કેસ? અને ભોળો એનો જવાબ આપે, સાંભળજો કે સતી હું તારા જેવો નહીં તે બીજાને કોરિયા ખવડાવી દઉં. આહા, ના 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 ભોળાનાથ, એની ગેરંટી શું? તમે તા ન હોય ત્યારે ગેરંટીમાં ભોળોનાથ સતી માંગી લો તમારે શું જોઈએ? ત્યારે કે મને એક વચન આપો કેસ. જો બેનો, આ હાચી મોજડી આ છે. હે ભગવાન ભોળાને માં પાર્વતી કહે છે કે ભોળાનાથ મને વચન આપો. તો કે માંગો સતી, શું વચન જોઈએ છે? ત્યારે માં પાર્વતી કીધું કે ભોળા તમે અઘોર જંગલમાં તપ કરવા જાઓ અને તમે પર સ્ત્રીના મોહમાં નહીં આવો. શું કે છે માં પાર્વતી? તમે પર સ્ત્રીના મોહમાં નહીં આવો, આટલું મને વચન આપો. ભોળાએ તથાસ્તુ કીધું, જાઓ સતી મારું વચન છે, કોઈ પણ સ્ત્રીના મોહમાં હું નહીં આવું. આટલું કીધું અને ભોળોનાથ ઉપડી ગયા સાહેબ. હે હિમાલયના ખોપડામાં જઈને બેસી ગયા. હિમાલયના ખોપડામાં જઈને બેસી ગયા સાહેબ તપ કરવા માટે. અને સાહેબ ભોળોનાથ તપ કરવા બેહે એટલે કોઈ નક્કી ના હોય એનું. હે વર્ષોના વર્ષ વીતી જાય સાહેબ, તમે જોયું હશે. હે ભોળાનાથનું તપ કોઈનાથી તોડાવાય નહીં, એ તમને કહી દઉં સાહેબ. હે 4-5 વર્ષ થઈ ગયા પછી મા પાર્વતીની પેલી વાત યાદ આવી કે લાય મારા ભોળાની કસોટી કરવા દે. હે હવે મારી વારી છે કે મને જોવા તો દે, મારો ભોળો મને ભૂલી જશે કે યાદ કરશે, એ તો મને જોવા દે. હા, ત્યારે મા પાર્વતી વિચાર કરે કે જો હું સીધે સીધી જઈશ તો મારો ભોળો મને ઓળખી જશે. અને ઈ માં 9 લાખ લોબડિયા વાળી માં જોગમાયા અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળી માં પાર્વતી જ્યારે સરસ મજાનું રૂપ ધારણ કરે, બેનો સાંભળજો. હું પણ રૂપ બદલી નાખું અને ઈ માં પાર્વતી સાહેબ સરસ મજાનું રૂપ ધારણ કરે છે બેનો. અને કોનું રૂપ ધારણ કરે જોજો. કસુમલધારી ગીરે ભોળા રે ભોળા ઉતરની સાથી ઉતરી ભીલા રાણી રંગ કસુમલધારી ગીરે હીરને ચીરીને જળકા મિલ્યા, હીરને ચીરીને જળકા મિલ્યા, છૂટા કરેણા ફેરા ગીરે હીરને ચીરીને અળકા મિલ્યા, છૂટા દાદીના બાબા ફેરા. માં પાર્વતી શબ્દ પર ધ્યાન આપજો બેનો કે ઉત્તર દિશાથી ઉત્તરી ભીલા રાણી અને રંગ કશુંબલ ધારી. હે માં પાર્વતી 16 વર્ષની સુંદરી બની ગઈ સાહેબ અને ભીલડીનો વેશ ધારણ કર્યો બેનો. હે ભીલડીનો વેશ ધારણ કર્યો, હીર ને ચીર એને અળગા મૂક્યા. જે હાચા હીરલા પહેરે હતા ને સાહેબ એક બાજુ મૂકી દીધા અને જૂઠા ઘરેણા એટલે આજના જમાનામાં બગસરું બહુ ચમકે સાહેબ. હે હા હા હું હોનું પહેર્યું પણ બધું ખોટું હોય સાહેબ. અને એનો જ જમાનો બેનો, હાચી સંતવાણીની કોઈ કદર નથી, હાચું હોનું નહીં ચાલતું. હે હીર ને ચીર અળગા મૂકી માં પાર્વતી 16 વર્ષની સુંદરી બની ગઈ. અને પાર્વતીને ખબર છે કે મારો ભોળો ક્યાં હોય. હે આપણા ઘેરથી આપણા પત્ની એને બધી ખબર હોય કે મારો પતિ ક્યાં મળે. હે શશી સાચી વાત. હા હા 16 વર્ષની સુંદરી બની, ભીલડીનો વેશ ધારણ કર્યો અને માં પાર્વતી સાહેબ ભોળિયાને છેતરવા જાય છે જોજો. અને ભગવાન બોલ્યો હિમાલયના ખોપડાની માઈ સાહેબ સમાધિમાં બેહી ગયા હતા અને માં પાર્વતીની નજર પડી આમ, ઓહો આજ મારો ભોળો. પણ બેનો સાંભળજો, ભગવાન ભોળો સમાધિમાં, સમાધિ એટલે આંખો બંધ હોય.
આંખો બંધ હોય એટલે માં પાર્વતી વિચાર કરે કે હારું ભોળોનાથ આંખો ખોલીને મને જોવે તો ખબર પડે કે હું અહીંયા આવી છું. હે પણ ભોળાનું તપ તોડાવે કોણ? હે ભોળાનું તપ તોડાવે કોણ? અને ભોળાની સમાધિ ના તોડાવે સાહેબ. દાઢીની મય તો હુગરીએ માળા કર્યા હતા તોય ભોળાનું તપ ના તૂટે સાહેબ. આવો ભોળોનાથ. હે પણ જો દયાળુ જેના લગ્ન થઈ ગયા છે બધાને કહું છું ખોટું લગાડતા નહીં હો. હા આપણા ધર્મપત્ની હોય ને આપણા ઘેરથી એને બધી ખબર હોય કે મારા પતિને શું ગમે છે. 2 પોટલી આપી દી એટલે રાજી. હા એમ માં પાર્વતીને ખબર હતી કે મારા ભોળાને શું ગમે છે. અય બાપુ ગાંજો મંગાયો. હા 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 મોટી મોટી ચલમો બનાવી સાહેબ. હા મોટી મોટી ચલમ બનાવી ગાંજો તૈયાર કર્યો અને ગાંજાની ચલમો સાહેબ મા પાર્વતી આગળ કરી સાહેબ. હા ધીરે 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 ગાંજાની સુગંધ ભોળાનાથને આવવા લાગી. ધીરે ધીરે ભોળાનાથની સમાધિ ડોલવા લાગી સાહેબ. આહા અને બીજી વાત સૌથી વધારે ભોળાનાથને તાંડવ ગમે બેનો. તાંડવ મા પાર્વતી વિચાર કરે કે ભોળો એમને એમ જાગશે નહીં કે મા પાર્વતી ત્યાં તાંડવ ચાલુ કર્યું સાહેબ. કેવું તાંડવ સાંભળજો. હે જાગો જાગો જરે ત્રિપુરારી જટાળા રારી જટાળા ગોગંદર જગાડે માથીના રાણી જટાળા ગોગંદર જગાડે જાગીના રાણી જટાળા ગોગંદર. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઘેર નહીં જવાનું લે. હા હા તમે મોજમાં આવી ગયા. હજુ તો બહુ બાકી. અરે અરે હા મોજવા. મા પાર્વતી સાહેબ તાંડવ ચાલુ કર્યું ને ભોળાનાથની તીસરી આંખ ખુલી ગઈ સાહેબ. ભૂલે ચૂકે જો પાર્વતી વગર બીજી કોઈ ભોળાનાથની સમાધિ તોડાવા જાય અને ભોળાની તીસરી આંખ ખુલી જાય ને સાહેબ તો સામેનો માણસ બળીને ભસ્મ થઈ જાય સાહેબ. આવો ભોળો છે સાહેબ. હે તમે પેલી મા કાળી સિરિયલ જોઈ હતી ને પેલા કામદેવની કેવી હાલત કરે છે ભોળો. આ ભોળો નાથ છે સાહેબ. ક્યાં વાત હે. ભગવાન ભોળાનાથની આંખ ખુલી ગઈ ને આમ જોયું નજર નાખી ત્યાં તો ભીલા રાણી નાચતા તન જોયું. આ ભોળાનાથ વિચાર કરે તારું અઘોર જંગલમાં ભીલા રાણી એકલા પેલા તો જાગીને આજુબાજુ જોઈ કોઈ હંગાત આવ્યું જ નહીં કોઈ મળે નહીં. હે ભોળાએ વિચાર કર્યો અને પાર્વતીને ખબર પડી ગઈ. ભીલા રાણીને ખબર પડી કે ભોળાએ આંખ ખોલી એવા અવરા ફરી ગયા સાહેબ. અવરા ફરીને જેમ આગળ જવા જાય ત્યાં તો ભોળોનાથ વિચાર કરે ખારું આ ભીલા રાણી આગળ જશે તેમને વાઘ વરુ ફાડી ખાશે. હે ભગવાન ભોળો શું કે સાંભળજો બેનો. ઘડીએ ઘડીએ એ ઉભારો ભીલા રાણી કોણ પુરુષ ઘેર નારી કીધે.
ભીલા રાણી એ ભીલા રાણી ઉભા તો રો તાર કે કેમ તમે કોણ છો ને ક્યાંથી આવો છો એ તો મને કયો. આહા ભગવાન ભોળાએ માં પાર્વતીને ભીલા રાણી કીધું એટલે પાર્વતી સમજી ગયા. શું સમજી ગયા? કે ભોળાએ મને ઓળખી નહીં એટલે આપણે પહેલી પરીક્ષામાં પાસ. હે ભોળાએ મને ઓળખી નહીં. હે તારે માં પાર્વતી કહે છે કે ભોળા તમે એમ કહો છો કે અમે કોણ છીએ? તાર કે સાંભળો. માં પાર્વતી ભીલડીના વેશમાં ભોળાનાથને જવાબ આપે છે કે ભોળા સાંભળો. ભીલ છે તરકે એમ અને મારો બોળિયો ભીલ અહીંયા ખોઈ ગયો છે. આ જંગલની માઈ એને ગોતવા માટે હું આવી છે. તમે જોયો? હા ભગવાન બળો વિચાર કરે કારું અઘોર જંગલમાં મારા વગર તો કોઈ સત નહીં કે. હે અહીંયા તારો બોળિયો ભીલ ક્યાં અહીં આવે કે અને આવે તો વાઘ વરુ ફાડીને ખાઈ જાય એને કે. હે અને ભગવાન ભળો ભીલા રાણીને આમ ટગર 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 આમ જોયા કરે સાહેબ. મનમાં ભળો વિચાર કરે કારું આ ભીલા રાણી આટલું અથાક રૂપ અને કદાચ આ ભીલા રાણીને મારા કૈલાસમાં લઈ જાઉં ને કૈલાસમાં બિરાજમાન કરું તો મારો કૈલાસ કેવો રૂડો લાગે. મને ભોળો આવી ગયા સાહેબ. જો ભગવાન ભોળો વિચાર કરે કે આ ભીલા રાણીને કેવું કઈ રીતે. હે અને આપણે સમાજમાં શું કહે છે પેલો એકબીજા લગ્ન કરાવે ને વાત કર્યો. હા ભાઈ જો વાત કર્યો. હે ભોળોનાથ વિચાર કરે કે અઘોર જંગલમાં વાત કર્યો છે નહીં. હે હા કોઈ છે નહીં. હારું મારે કેવું કઈ રીતે. ભલે વાહ મોજવા સાહેબ. હે 151 રૂપિયા મુજડીના ભજનમાં ભેટ કરે. જીવો આમ થોડું ખખડતા રહેજો. અમાર ચા પાણી નાસ્તો થાય. ખાધું નહીં કશું સાચું કહું છું. એમ ભગવાન બળો વિચાર કરે કદાચ આ ભીલા રાણીને મારા કૈલાસમાં લઈ જવું તો મારો કૈલાસ કેવો રૂડો લાગે ને માં પાર્વતી મનનો વિચાર કરે કે ભોળા તો ઘેરાય પછી તારી વાત. ભોળોનાથ વિચાર કરે કે લાઈ ડાયરેક્ટ કહી લેવા દે ને કેસ જેમ થવું એમ થશે. હે હા કે નાનો જવાબ મળશે કે નહીં મળે કહેવા તો દે. હે હા ડાયરેક્ટ ભગવાન ભોળોનાથ માં પાર્વતીને એટલે કે ભીલા રાણીને શું કહે છે સાંભળજો. એકવાર મારા બોલે એ આવો ને ભીલા રાણી બનાવો અમારી જીરે. એકવાર મારા ઘેર આવો ને ભીલા રાણી બનાવો અમારી જીરે. કૈલાસપતિ ની તન રાણી બનાવો કૈલાસપતિ ની તન રાણી બનાવો પટરાણી બનાવો અમારી જીરે પટરાણી બનાવો. એ ભીલા રાણી એકવાર મારા મોલ્યાઓ તાર કે કેમ મારે તમારી સાથે લગ્ન કરવા. હા ડાયરેક્ટ ભોળાનાથે કહી દીધું સાહેબ. મનો માં પાર્વતી વિચાર કરે કે ભોળા કઈ ભાન પડશે ઓળખાણ પડશે કે નહીં પડતી. હે તું લગ્ન કરવા નીકળી પડ્યો.
લગનની વાત આવી પછી માં પાર્વતી બિલડીના વેશમાં ભોળાનાથને કહે કે ભોળા તમે લગન કરવાની વાત કરો છો, વાત સાચી, પણ મારા તો લગન થઈ ગયા છે. આહા, પછી ભોળોએ કીધું કે સતી બીલા રાણી મારા લગન થઈ ગયા છે, એટલે આપણે બે હરખા જ છીએ કે. આહા, તે છતાં માં પાર્વતી કહે કે ભોળા તમે લગનની વાત તો બાજુ પર રાખો, પણ માર તો વસ્તી છે, વસ્તી, અને મારી વસ્તી એટલી બધી છે તો તમારથી ગણાશે નહીં કે. ભોળો વિચાર કરો કે બીલા રાણી આવી વસ્તી, આટલી બધી વસ્તી? તરકે હા. ઈ માં પાર્વતી એની વસ્તીનું વર્ણન કરો બેન, બહુ સરસ શબ્દો સાંભળજો. હો, શું કે છે માં પાર્વતી ભોળાને? હવા હવા લાખ મારા એ ભાઈ બતરી જાય ન અડધો લાખ મારા ભીલડા જીરે. એ ભોળા હવા હવા લાખ મારા ભાઈ બતરી જાય ન અડધો લાખ મારા ભીલડા જીરે. અને હોળીઓ ભીલ મારો હમણાં આવશે, હોળીઓ ભીલ મારો હમણાં આવશે, તનો તાણી તાણી તીર મારશે રે. હોળીઓ ભીલ મારો હમણાં આવશે, તનો તાણી તાણી તીર મારશે. ભોળા હવા હવા લાખ મારા ભાઈ ભત્રીજા છે અને અડધો લાખ મારા ભીલડા છે, તોય ભોળાને ખબર નહીં પડતી કે આ મારી સતી છે. હે, હા હા હા, આ મારી પાર્વતી છે. તરકે આટલો બધો વિસ્તાર, અને કદાચ ભોળાનાથ જો મારો ભોળિયો ભીલ અહીં આવી ગયો ને ભોળાનાથ તમને જોઈ જશે તો તમને મારી મારી હનુમાનજી બનાવી દેશે. ભોળો વિચાર કરે કે બીલા રાણી તમે મને ઓળખો છો? તમે મને ઓળખો છો હું કોણ છું? ના. હે, ભોળોનાથ કે બીલા રાણી હું દેવોનો દેવ મહાદેવ છું કે. માં પાર્વતી કે ભીલડના વેશમાં ભોળાનાથ તમે દેવોના દેવ મહાદેવ, તમારા ઘેર, મારા ઘેર નહીં, મારા ભોળિયા ભીલની આગળ તમે કઈ નહીં. કદાચ જો મારો ભોળિયો ભીલ તમને જોઈ જશે તમને મારી મારીને હોજવાડી દેશે. પછી ભોળાનું મગજ ગયું સાહેબ. અરે ભીલા રાણી મને મારી જાય? હા હા, ભોળાનાથ તમને મારી જાય, તોય ભોળાનાથને ખબર નહીં પડતી કે આ મારી પાર્વતી. હા, પછી ભોળાએ કીધું કે ભીલા રાણી આવા લગનની વાત તો બાજુ પર રાખો કે એક વાર તમારા ભોળિયા ભીલને બોલાવો, મારો જોવો. હે, એ મને મારે છે કે હું એને મારું છું. એ તમારા ભોળિયા ભીલની હામું જો તમને ના લઈ જાઉં તો હું ભોળોનાથ ના કહેવું કે. હા હા હા, તે છતાં હે ભોળોનાથ માનતા નથી. પછી મા પાર્વતી કહે છે કે ભોળા તમે લગ્ન કરવાની વાત કરો છો પણ સાંભળો તાર કે શું? આ ગંગાજી તમારા એ માથે બી રાજા જન પાર્વતી તમારી પટરાણી જીરે. ગંગાજી તમારા માથે બી રાજા જન પાર્વતી તમારી પટરાણી જીરે. અમે કામડિયા અભણ ભીલડા, અમે કામડિયા અભણ ભીલડા, ક્યાંથી બને પટરાણી રે ભોળા, ક્યાંથી બને ભોળાનાથ આ ગંગાજી તમારા માથે છે કે અને પાર્વતી જેવી તમારી પટરાણી છે ને અમે તો ગામડાના અભણ ભીલ કહેવાય કે એટલે અમારી તમારી પત્ની બનવાની તાકાત નહીં. તાર કે નહીં, એક વાર તો તારા ભોળિયા ભીલને બોલાવી કેસ, મારે જોવો છે એને. હા હા હા. પછી મા પાર્વતી બિલડીના વેશમાં ભોળાનાથ ને કે ભોળાનાથ ખરેખર લગ્ન કરવા છે? હાચે હાચું? તાર કે હા ભીલા રાણી હાચે હાચું લગ્ન કરવા છે. તાર કે હું કહું એ કરશો? ભોળોનાથ કે બીલા રાણી તમે કયો એ કરવા તૈયાર છો? હા હા. પછી પહેલી ફરમાઈશ માં પાર્વતી ભોળાનાથ ને કહે છે, જોજો શું કહે છે?
કે ભોળાનાથ જો તમારે મારી સાથે લગ્ન કરવા હોય તો પહેલા એક કામ કરો. તાર કે શું? આ બાલ ને દાઢી બે કાઢી નાખો કેસ. બાવાની મને બીક લાગે છે કેસ. હા હા હા. પછી ભોળાનાથે કીધું કઈ વાંધો નહીં સતી, વાણંદ ને બોલાવો કે આપણે સેટ કરાવી દઈએ કેસ. અરે અરે. પછી બીજી ફરમાઈશ. પછી મહાપાર્વતી કે ભોળા કે અમારા ભીલમાં એક રિવાજ છે. તાર કે કેવો રિવાજ? સાંભળજો બેનો. શું કહે છે મહાપાર્વતી? હે અમારા ભીલમાં એક તો રિવાજ છે, અમારા ભીલમાં એક તો રિવાજ છે, નર નાચે અને નારી ન રીઝવે, નર નાચે અને નારી રીઝવે, તો તમારું ઘર માંડું પાર્વતી કે, તો તમારું ઘર માંડું પાર્વતી કે. ભોળાનાથ અમારા ભીલમાં એક રિવાજ છે. તાર કે કેવો? કે નર નાચે ને નારી ન રીઝવે, તો હું તમારી પત્ની બનવા તૈયાર છું. ભોળો વિચાર કરે કે હારું નાચવું કઈ રીતે? હે ભલે ભલે મારી બહેનો જેવો જેવો એ મારો ભગવાન ભોળો તમને સુખી રાખે. હા તમારી મોજડી જો જો. હા સાહેબ કદર થઈ અમારી મોજડીની હો. હા ભાઈ ભાઈ. હા મારું કાટકોર ગામ જીઓ. હા હા ભલે મારો ભોળિયો નાથ તમને સુખી રાખે. ભાઈ ભાઈ સાહેબ બેનો આ બાની આટલી ઉંમર થઈ ગઈ છે, યાદ રાખજો. હું ખોટું નથી કહેતો, ખોટા વખાણ કરતોય નથી. આટલી ઉંમર થઈ ગઈ તે છતાં આંગાડી આવતા હોય ને સાહેબ, હે એ અમારું સાચું ભજન છે બેનો. આ રૂપિયા તો આજ છે ને કાલ નહીં. પૈસા એ હાથનો મેલ છે. હે પૈસા એ હાથનો મેલ, પણ આટલા માણસ કદાચ જો ઉભા થઈને આંગાડી આવતા હોય ને સાહેબ, એ અમારું સાચું ભજન છે. હે જો જો મા પાર્વતી કીધું કે ભોળા નર નાચે ને નારી ન રીઝવે, તમે નાચો કેસ. ભોળો વિચાર કરે ખારું અઘોર જંગલમાં નાચવું કઈ રીતે? કઈ સાધન તો જોઈએ નાચવા માટે. ડીજે ના મળે, તબલા ના મળે, ઢોલક ના મળે. ભગવાન ભોળાએ વિચાર કરો ડમરું તો છે ને. હે ભોળાએ ભીલા રાણી કીધું ભીલા રાણી આ ડમરું તમે વગાડો અને હું નાચું એ તમે જુઓ. હા સાહેબ મા પાર્વતી ડમરું હાથમાં પકડ્યું સાહેબ, અને અખિલ બ્રહ્માંડ માલિક ભોળોનાથ ઠેકડા મારવા લાગ્યા સાહેબ. જોજો કેવું નાચે. નાચે ગણેશાને નાચે હનુમાન નાચે, નાચે ગણેશાને નાચે હનુમાન, પાર્વતીનો પ્રાણ नाचे सदा शिव आगे बेरू, नाचे सदा शिव आगे बेरू. ઠેકડા મારવા લાગ્યા સાહેબ, અને ઉપર 33 કોટી દેવતાઓ ઉપર રહી રહ્યા, નીચે જોઈ રહ્યા છે. હે કે હારા બે ધણી બાડીએ નીચે શું માડ્યું છે? આ પાર્વતી ડમરું વગાડે છે ને ભોળોનાથ ઠેકડા મારસ. હા સાહેબ હે
નાચતા નાચતા ભોળોનાથ થાકી જા સાહેબ ને પછી એક બાજુ બેહી જા. ભીલા રાણી હવે નહીં ને ચાય કે તાર કે કેમ ઉંમર થઈ ગઈ ને કે હા સરસ. હા હે પછી મા પાર્વતી કે ભોળાનાથ આ તમે થાકી ગયા અને મારો ભોળિયો નાથ મારો ભોળો કદાચ નાચે ને મારો ભોળિયો ભીલ કદાચ અહીંયા આવે અને નાચત તમે જોતા રહ્યો ને ભોળોનાથ ફટાક લઈને ઉભો થઈ જાય પાછો. હા 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 એક વાર તારા ભોળિયા ભીલ ને બોલાય જો ને ટાંટિયા ના ભાગી નાખવું તો ભોળોનાથ ને કેવો તાર કેવું તાર કે હા જો 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 વાહ મોજ વાહ. 100 રૂપિયા એમના દીકરા છે ભાઈ ભાઈ જો ભોળાના મોજડીમાં ભેટ કરતા હોય ત્યારે મા પાર્વતી કીધું કે ભોળા આ તો તમે તમારા તાલમાં નાચ્યા પણ અમારો તાલ અલગ છે. હે અમારા ભીલનો તાલ અલગ છે. તાર કે એ તાલ કેવો પાછો બેનો સાંભળજો. હે ભીલોનો તાલ મા પાર્વતી કે ભોળા આ તો તમે તમારા તાલમાં નાચ્યા પણ અમારો તાલ તો અલગ છે. તાર કે કેવો મા પાર્વતી કે જોજો હમ કાકા બાપાના ટીમલીના તાલમાં નાચો ખબર પડે. આ ભોળો વિચાર કરે કે હારું હું તો આમાં ઘૂંચાઈ ગયો આમાં તો મને ખબર નહીં પડે કે કેવી રીતે નાચવાનું કે હે. હા હા પછી પાર્વતી કે કઈ વાંધો નહીં ભોળાનાથ મારી છેલ્લી ફરમાઈશ પૂરી કરી દો તો હું તમારી પત્ની બનું. ભોળાનાથ કે બોલો ભીલા રાણી કઈ ફરમાઈશ છે. છેલ્લે માં પાર્વતી ભોળાનાથ ને શું કહે છે જોજો. ગંગા ને જમના મારી દાસી બને તો ગંગા ને જમના મારા પગ દબાવે તો હું બનું તમારી પટરાણી રે ભોળા. ભોળાનાથ આ પાર્વતી સંતર કે હા બસ એને ફારગતી આલ દો છૂટા છેડા. હા હા ભોળો વિચાર કરે કે પાર્વતી છૂટા છેડા તાર કે હા. ભોળોનાથ એક લાવો ભીલા રાણી 100 રૂપિયાનો સ્ટેમ્પ લઈ આવો સહી કરી દે ફારગતી છૂટા છેડા. હા હા પછી આગળ તો આ ગંગા જમના છે ને આ મારી દાસી બને મારા પગ દબાવે તો હું તમારી પટરાણી બનું. ભોળોનાથ કે એનો 100 રૂપિયાનો સ્ટેમ્પ લાવો સહી કરી દઉં. બંને શરત મંજૂર કરી માં પાર્વતી ઉરા ફરી ગયા અને ભોળોનાથ જ્યારે આમ ભીલા રાણીના આમ હાથ પકડવા જાય ને ત્યાં તો માં પાર્વતી પ્રસન્ન થઈ જાય. ઓ ભોળા ભૂલી જા. ઓહો પાર્વતી તમે અરે બોળિયા 4-5 વર્ષ થઈ ગયા હું તને યાદ જ નહીં આવતી કેસ. આ તો ઠીક છે ભોળાનાથ હું હતી અને મારી જગ્યાએ બીજી ક્યુ હોત તો હું તો રખડી જાત કેસ. ભોળા તમે યાદ કરો તમે મને વચન આપી દઉં કેસ. તમે મને વચન આપીને ગયા છો કે પર સ્ત્રીના મોહમાં નહીં આવું અને બિલડીના મોહમાં આવી ગયા. બરાબર પાર્વતી ગરમ થયા પછી ભોળિયો ગરમ થયો સાહેબ. એ પાર્વતી બંધ થઈ જાઓ અને માં પરથી કહો ભોળાનાથ શું થયું. જો બેનો નરમ ગરમ રહેશો ને તો જ તમારો સંસાર ચાલશે. મોજડીમાં આ શીખવાનું છે. હે પેલા પાર્વતી ગરમ થયા પછી ભોળો ગરમ થયો સાહેબ અને ભોળાનાથે કીધું કઈ વાંધો નહીં ભીલા રાણી આજે તમે મને છેતરી ગયા પણ તમે યાદ કરો. તમે મને એમ કહો છો કે તમે ભીલડીના મોહમાં આવી ગયા કેમ તમે પેલા મોચડાના મોહમાં નતા આવી ગયા. હા 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 એટલે તેરી બી ચૂપ. હા ભલે ભલે એટલે આપણે બે હરખા થઈ ગયા. સોરી ભૂલ થઈ જી સતી માફ કરી દે ફરી વાર આવું નહીં થાય. હે
અને માફ કરી દીધું સાહેબ. ત્યારે ગુરુ પ્રતાપે એ ગાય કલ્યાણ દાસ ગુરુના પ્રતાપે ગાઈ રે ભોળા તમારા રે ચરણોનો દાસ ભોળા તમારા રે ચરણોનો દાસ ભોળા તમારા રે ચરણો બોલ ભગવાન ભોળાનાથની જય.